ભાજપનું સદસ્યતા અભિયાન આ અભિયાન એટલા માટે છે કે દેશમાં ભાજપ સાથે જનતા કેટલી જોડાયેલી છે તે ખ્યાલ આવી શકે અને એના જ માટે તમામ રાજ્યના લોકોને જે ભાજપના જે નેતાઓ છે, ભાજપના જે કાર્યકર્તાઓ છે, ભાજપનું જે સંગઠન છે તે લોકોને તેમના રાજ્યમાં ભાજપ સાથે કેટલા જોડાયેલા છે તેની જ એક નોંધણી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે ગુજરાતના પ્રમુખ CR પાટીલ દ્વારા ગુજરાત ભાજપમાંથી કુલ 2 કરોડ જેટલા લોકો કે જે નોંધણી કરશે તેવી બાહેધરી છે તે દિલ્હી ખાતે આપવામાં આવી હતી અને તે બાહેધરીના પગલે ગુજરાતના અલગ અલગ નેતાઓ, સંગઠનના નેતાઓ હોય કે પછી કાર્યકર્તાઓ હોય, ભાજપના ધારાસભ્યો હોય, આ તમામ લોકોને જે એક ટાર્ગેટ છે તે ટાર્ગેટ આપી દેવામાં આવ્યો હતો અને તે ટાર્ગેટ મુજબ આ વખતે અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના લોકો જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમને સભ્યો બનાવવાના રહેતા હોય છે, પરંતુ ક્યાંક જે આ ટાર્ગેટમાં હજી પણ ભાજપ ક્યાંક ઊણી રહેતી હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ જ ટાર્ગેટ તે ભાજપના અંદર નેતાઓ છે તે લોકોને દુશ્મન બનાવી રહી છે। જી હા, એટલા માટે કહેવું પડે છે કારણ કે જે વાત કરવા તમને જઈ રહ્યો છું તેની અંદર ચોક્કસપણે એ સ્પષ્ટ થશે કે ભાજપનું સદસ્યતા અભિયાન કે જે ભાજપના જ નેતાઓને એકબીજાના દુશ્મન બનાવે છે। કયા નેતા કોના દુશ્મન બન્યા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપનું જે સદસ્યતા અભિયાન છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। ઘણી જગ્યાએ ખોટી રીતે સદસ્યો બનાવવામાં આવતા હોય તેવી પણ ચર્ચા કરવામાં આવે છે। ત્યારે હવે દિવાળીનો જે તહેવાર પૂર્ણ થવાની આરે છે અને ત્યારે ભાજપ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્નેહ મિલનના કાર્યક્રમો રાખવામાં આવે છે, જેની અંદર વડોદરા ખાતે જે અત્યાર સુધીમાં 3 સ્નેહ મિલનના કાર્યક્રમ થયા અને ચોથો કાર્યક્રમ જે અકોટા વિધાનસભા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વિજય શાહ જે વડોદરા ભાજપના પ્રમુખ છે તે તમામ પદાધિકારીઓને આ સ્નેહ મિલનમાં હાજર રહ્યા હતા। થોડા દિવસ પહેલાં પણ જોવા મળ્યું હતું કે જ્યારે માંજલપુરમાં જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને ત્યારે ત્યાંના જ ધારાસભ્ય જે યોગેશ પટેલ છે તેમના દ્વારા તેમના જ જે કાર્યકર્તાઓ છે તેમને ક્યાંક જે કટાક્ષ છે તે કટાક્ષ મારવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું કે અકોટામાં કે તમે જુઓ કેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે, ત્યારે આપણી માંજલપુર વિધાનસભામાં કેમ આટલા સભ્યો બનાવવામાં નથી આવતા તેમ કહેતા અને સાથે સાથે જ તેવું પણ કહેવામાં આવ્યું હતું કે આ એક તપાસનો વિષય છે કે આટલા બધા સભ્યો બન્યા કઈ રીતે। ત્યારે આ જ વાતને લઈને હવે ચૈતન્ય દેસાઈએ પણ જે યોગેશ પટેલ છે તેમને જવાબ આપી દીધો છે। ત્યારે ચૈતન્ય દેસાઈ જે યોગેશ પટેલને જવાબ આપતા શું કહી રહ્યા છે તે આપણે સાંભળીશું, પરંતુ તે પહેલાં જે યોગેશ પટેલે જે ચૈતન્ય દેસાઈ એટલે કે અકોટા વિધાનસભાના લોકોને અને જે તેના સભ્યો બન્યા છે તેને લઈને જે સવાલો ઉપાડ્યા હતા તે પહેલાં સાંભળીશું અને ત્યારબાદ ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને જે જવાબ આપ્યો તે બી સાંભળીએ। દિલ્હી વાળા મને ફોન કરે એક જાય તો નડ્ડાજીનો પીએનો ફોન આવ્યો કે 3 વાગે નડ્ડાજી વાત કરશે। મેં કીધું હવે વાત સાંભળવા જેવી નથી કારણ કે આજ વાત કરવાના હતા એટલે દિલ્હી સુધી માંજલપુરને લોકો જાણી ગયા છે। હવે આ પહેલાં કોર્પોરેશન આવવાની છે, આપણે બધાએ જે બી જો પેલી સ્કીમ તો ચાલુ જ છે, 2 દાડામાં જે વોર્ડ વધારે કામ કરશે ચકાચક થઈ જશે વોર્ડ, એટલે બધી જ ગ્રાન્ટ એને મળવાની છે। એટલે એક જ વોર્ડમાં આટલા બધા રૂપિયા મળે તો કેવું થઈ જાય। એટલે જે વોર્ડના આવ્યા છે 4 વોર્ડના આવ્યા છે, હવે દમ મારો જેના વધારે થશે એને ફાયદો થવો। ખાસ કરીને હવે કોર્પોરેશન આવશે, હવે અમારી પાછા 1-2 સીટ આપણે ગુમાઈએ નહીં એ જોજો। બધાએ જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ રીતે જ આપણે કામ કરવાનું છે અને માંજલપુરમાં બધી સીટો જીતાય એ રીતે આપણે કામ કરીએ। આપણા સાંસદ ને આપણા વિજયભાઈ અહીંયા એમ કહે કે ઓછામાં ઓછા આપણે વોટ મળ્યા તો કેવું લાગે આપણે? મને લાગે કશું નહીં લાગતું તમને તો આપણે સભ્ય વધારી દઈએ 2 દાડામાં જેટલા થાય। જો 50-50 કરશો ને એક જણ તોય આપણે વધી ગઈ। તો બસ હવે આપણે ભોજન લઈશું સાથે અને છૂટા પડી।
ભારત માતા કી જય. તરફથી કરીને મળે અમને થેન્કફુલ ટુ ધેમ એમ. આમાં આપણે મોટા નેતા એવું કીધું કે વાકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે હવે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ એ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને એવું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી, કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. યોગેશ કાકા કે હું સસલો, સોરી નામ બોલ્યું, કાકા કે હું તો સસલો. આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહું હા એ તો અમારી આવડત છે, એવું અમે કરતા જ હોઈએ છીએ ધીરે ધીરે, પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું. એની પણ ફરી આપ લોકોને સૌને ખૂબ ખૂબ અભિનંદન. બહુ વધારે ચર્ચા નથી કરતો કારણ કે બધા ધીરે ધીરે બધું ઘણું કહ્યું છે અને બધાને ભૂખ પણ લાગી હશે. ત્યારે સસલા અને કાચબાની વાર્તા સાથે ચૈતન્ય દેસાઈએ જે આ યોગેશ પટેલને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે યોગેશ પટેલ કે જે સસલાની રૂપે આગળ વધવા માંગે છે અને અમે કાચબા છે કે ધીમે ધીમે પરંતુ હંમેશા અમે પહેલા જ રહીશું. તો સાથે સાથે તેવું પણ કહેવામાં આવ્યું ચૈતન્ય દેસાઈ દ્વારા કે અકોટા વિધાનસભામાં આટલા સભ્યો કઈ રીતે બન્યા તેની તપાસ કરવા કરતાં તમારા મત વિસ્તારમાં સભ્યો કેમ નથી બન્યા તેની તપાસ કરવી ખૂબ જરૂરી છે. એટલે ક્યાંક કહી શકાય કે જે પ્રમાણે ભાજપના ધારાસભ્યો જે એકબીજાને જે કટાક્ષ મારી રહ્યા છે, એકબીજાના જે સભ્યો બન્યા છે તે સભ્યો બનવા ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે. અને ભાજપનું સદસ્યતા અભિયાન કે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં તો જોવા જ મળી રહ્યું છે. ચાહે ગુજરાતમાં ક્યાંય આંખની હોસ્પિટલમાં દર્દીઓ ઓપરેશન કરાવવા આવે તો ત્યાં પહેલાં તેમની સભ્ય નોંધણી કરાવવાની વાત છે તે સામે આવી છે, તેનો વિવાદ છે, તેના વિડીયો છે તે પણ સામે આવેલા છે. ત્યારે હવે ખુદ ભાજપના નેતાઓ જ ક્યાંક સદસ્યતા અભિયાનમાં જે નોંધણી કરવાની છે તે નોંધણીમાં ખોટું થયું હોય તેવા આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજા નેતાઓ ઉપર નાખી રહ્યા છે. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે ભાજપનું સદસ્યતા અભિયાન કે જે ભાજપના જે દેશભરમાં લોકો જે જનતા છે તે જનતાને ભાજપમાં જોડાવા માટે અને ભાજપને વધુ મજબૂત બનાવવા માટેની વાત છે તે આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવતી હોય છે અને એટલા માટે આ સદસ્યતા અભિયાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ક્યાંક આ સદસ્યતા અભિયાન ભાજપને અંદરો અંદર નેતાઓમાં તિરાડ પાડી રહી હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.